નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સગર્ભાને જોડીમાં નાખી લઈ જતો વિડીયો વાયરલ થયો છે। છોટાઉદેપુરમાં ફરી એકવાર ગ્રામજનોએ વિડીયો વાયરલ કર્યો છે અને ભૂંડમારિયા ગામે મહિલાને ઉચકી 108 સુધી લઈ જવામાં આવી હતી તો 3 કિલોમીટર સુધી સગર્ભાને જોડીમાં નાખી લાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કાચા તેમજ પથરાળ રસ્તા પાર કરીને તે મહિલાને લાવવામાં આવી હતી તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે। તો કોતરોના પાણીમાંથી પસાર કરી સગર્ભાને લાવવામાં આવી હતી। 108 ગામથી 3 કિલોમીટર દૂર ઊભી રહી હતી તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું છે। ગામથી 3 કિલોમીટર જોડીમાં લઈ જવામાં આવી અને બાદમાં 108 મળી હતી તો સ્થાનિકોનો એમએલએ રાજેન્દ્રસિંહ રાઠવાને જવાબ આપવામાં આવ્યો છે। જોડીમાં લઈ જવાના વિડીયોના ટ્રેન્ડનો જવાબ માંગવામાં આવ્યો છે ત્યારે સ્થાનિકોએ કહ્યું કે આ ટ્રેન્ડ નથી, આદિવાસી વિસ્તારની સમસ્યા છે તેવું કહેવામાં આવ્યું છે। આજે ફરી છોટાઉદેપુર જિલ્લાના મવાડ તાલુકાના ભૂંડમારિયા ગામે પ્રસૂતાને પીડા ઉપાડતા આદિવાસી પરિવાર પ્રસૂતાને આ 108 સુધી લઈ જવા માટે આ જોડીઓનો ઉપયોગ કરી રહ્યો છે। તાજેતરમાં રાજેન્દ્ર રાઠવા સાહેબે એમ કહ્યું કે ડુંગર વિસ્તારમાં રહેતા લોકોમાં જોડીમાં લઈ જવાની ટ્રેન્ડ જામી છે। સાહેબ, આદિવાસી પરિવાર ઉપર જે દુઃખ વેદના પહોંચી રહી છે સરકાર સુધી પહોંચાડવા માટે અમે લોકો આ વિડીયો બનાવીએ છીએ। આ ટ્રેન્ડ અમે કંઈ બનાવતા નથી, બરાબર છે। આ જોડીઓ સુધી લઈ જવાનું મુખ્ય કારણ છે રોડ રસ્તાના ઠેકાણા ન હોવાના કારણે આદિવાસી પરિવાર અહીંયાથી આ 2 થી 3 કિલોમીટર કોટબી ગામમાં 108 આવવાની છે માટે ભૂંડમારિયાથી કોટબી સુધી આ જોડીઓમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે। હવે સાંભળીએ કે આખરે છોટાઉદેપુરના ધારાસભ્ય જોડીઓના વિડીયો અંગે શું બોલ્યા હતા। 7મી જુલાઈએ એમએલએ રાઠવાએ સરપંચ સંમેલનમાં આ વાત કરી હતી। આ પ્રવૃત્તિને આપણે ખુલ્લી પાડવી પડે। મારે કોઈ તાલુકાનું નામ નથી લેવું પણ ઊંડાણના ગામડામાં હમનો જોડીઓની ચાલ્યું છે। હવે 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ। વિડીયો બનાવી મૂકવાના પણ 108 ત્યાં ગઈ ઉપરથી 2 ખેતરોથી ઉચકીને 108 ત્યાં આવે ત્યાંથી દર્દી લઈને આવ્યું એને કોઈ વિડીયોમાં નથી બતાવતા એટલે આ 2 કાટલો નહીં ચાલે। આપણને માપવાનું, પોતાને માપવાનું જુદું અને બીજો કયો માલ સામાન લઈને આવે તેને માપવાનું જુદું। આ 2 મોટી પલ્લી બધા સમજી જાય છે, આ તો કોઈ બોલતા નથી એટલે। તો આ વિડીયોને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ કયા પ્રકારની વાત કરવામાં આવી છે। શું તમને આ સમસ્યા નથી લાગતી? તે પ્રકારના અનેક સવાલ થઈ રહ્યા છે કારણ કે ધારાસભ્ય દ્વારા જે વાત કરવામાં આવી છે તેને લઈને ઘણા સવાલ થઈ રહ્યા છે। સ્થાનિકોની સમસ્યા એમએલએને ટ્રેન્ડ લાગે છે અને જનતાના સવાલનો જવાબ આપે ધારાસભ્ય કારણ કે ઘણા બધા સવાલ થઈ રહ્યા છે કારણ કે રોડ રસ્તાની જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળી રહી। શું તમને આ સમસ્યા નથી લાગતી? તેને લઈને પણ ઘણા સવાલો થઈ રહ્યા છે કારણ કે અનેકવાર આ પ્રકારના જ વિડીયો સામે આવ્યા છે અને તે વિડીયોની સામે જ હવે ધારાસભ્યનો આ જવાબ આપવામાં આવ્યો છે કે એટલું તો કરવું પડે અને 108ની ટીમ જ્યારે દર્દીને લઈ જાય છે તે પ્રકારના વિડીયો નથી સામે આવતા। આવી વાતો ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે। ત્યારે ગુજરાતમાં વિકાસની હવાઈ વાતોનો છેદ ઉડાડતા આ દ્રશ્યો જોઈ લો। વિકાસ તો છે પરંતુ જોડીમાં વિકાસ છે, સ્થળ અલગ અલગ છે પરંતુ શરમજનક દ્રશ્યો અને સમસ્યા એક જ જોવા મળી રહી છે કે રસ્તાનો અભાવ છે। પાકા રસ્તાના અભાવે પ્રસૂતા અને દર્દીઓને જોડીમાં લઈ જવા પડે છે અને આ કોઈ આજકાલની સમસ્યા નથી। વર્ષોથી નર્મદા અને છોટાઉદેપુરના ગામોમાં કંઈક આવી જ સ્થિતિ છે। અહીં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાયાની સુવિધાઓ નથી પહોંચી રહી। પ્રથમ દ્રશ્યો આજના નર્મદાના છે જ્યાં મોડી રાત્રે ઝરવાણી ગામે પ્રસૂતાને પીડા ઉપડતા જોડીમાં લઈ જવામાં આવી હતી। ઝરવાણી ગામે લીંબાડા ફળિયાથી ભાંગડા ફળિયા સુધી રસ્તો જ નથી અને મહિલાને જોડીમાં નાખી પાણીથી ધસમસતી ખાડી પાર કરાવવી પડી હતી। હોસ્પિટલમાં લઈ જતી વેળા રસ્તામાં જ મહિલાની ડિલિવરી પણ કરવામાં આવી હતી।
તો છોટાઉદેપુરથી અમારી સાથે શહેબાઝ જોડાઈ ગયા છે। શહેબાઝ, જે પ્રમાણે આ ઘટનાઓ સામે આવી રહી છે, અનેક વિડીયો પણ સામે આવ્યા છે, રોડ રસ્તાની સમસ્યાઓ છે, આખરે કેટલી વાર અત્યાર સુધી રજૂઆતો થઈ છે? જી સહેજબ। જી કોમલ, છોટાઉદેપુર જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને ખાસ કરીને આદિવાસી જિલ્લાની અંદર સરકાર કહે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે, પરંતુ આજે જે સરકાર જે દાવા કરે છે તે દાવા પોકળ સાબિત થયા છે। કારણ કે છોટાઉદેપુર જિલ્લાનું જે ભુંડવડિયા ગામ છે તે ગામની અંદર આજે જે સવારે જોલીની અંદર ઉચકીને જે પ્રસૂતિત મહિલા છે તેઓને 108 બહાર ઊભી હતી ત્યાં સુધી લાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને આ એક બનાવ નથી, આ વિસ્તારની અંદર અનેકવાર બનાવો બનતા હોય છે અને સ્થાનિક લોકો અવારનવાર રજૂઆતો કરે છે, પરંતુ ત્યાં જે કહી શકાય કે કાચા રસ્તાના કારણે ત્યાં વિસ્તારના લોકો જે રહી રહ્યા છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે થોડાક સમય પહેલા જયારે સરપંચોનું જે સંમેલન હતું તેમાં જે ધારાસભ્ય છે તેઓ કહી રહ્યા હતા કે જે રીતે આદિવાસી વિસ્તારની અંદર જે જોડી નાખીને આવે છે તેના જે વિડીયો વાયરલ કરવામાં આવે છે તેની પર રોક લાગે, પરંતુ આજે હકીકત છે કે જે ગામના લોકો જે છે તે હકીકત સામે લાવે છે અને આજે આદિવાસી વિસ્તારની અંદર આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે સરકાર, ધારાસભ્યો, ત્યાંના સાંસદ, જે કહી શકાય કે જે પણ કે પ્રતિનિધિ છે તેઓ ત્યાં પહોંચતા નથી। આજે ગામના લોકોને વર્ષોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, હવે આ વિસ્તારની અંદર ત્યાં પહોંચે અને જે મુશ્કેલી પડી રહી છે તે દૂર કરે એવી માંગ કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી કેમ આંખો ખુલતી નથી? કારણ કે આજે ગામના લોકો કહી રહ્યા છે કે કોઈ મોટી બનાવ બને, કોઈ ઘટના બને ત્યાર પછી તંત્ર જાગશે, એવા અનેક સવાલો વિસ્તારમાંથી ઉઠી રહ્યા છે। જી સહેજબ, સવાલો ઘણા બધા છે અને સવાલો ઉઠાવવામાં પણ આવ્યા છે, રજૂઆતો પણ ઘણી થઈ છે, પરંતુ ધારાસભ્યોનો જવાબ પણ આપે જોયો હશે, તેમના દ્વારા તો સીધો જ એવો જવાબ આપવામાં આવ્યો છે કે આ કોઈ મોટી સમસ્યા નથી, રોડ તો બન્યા જ છે અને આ વિડીયો એ ટ્રેન્ડમાં થઈ રહ્યા છે તે પ્રકારની વાત કરી છે। એટલે આ કયા પ્રકારના જવાબો મળી રહ્યા છે લોકોને? ખરેખર જે રીતે ધારાસભ્ય ત્યાં વિસ્તારના લોકોને જે જવાબ આપી રહ્યા છે તેના કારણે વિસ્તારના લોકોની અંદર પણ એક નારાજગી જોવાઈ રહી છે, કારણ કે ત્યાં પહોંચતા નથી ધારાસભ્ય, ત્યાં રોડ બનતા નથી, જેના કારણે ત્યાં ગામનો વિકાસ થતો નથી અને વિકાસ થતો નથી તેના કારણે ગામના લોકોને જે મુશ્કેલી પડી રહી છે તેના કારણે ગામના લોકો અવાજ ઉઠાવે છે, વિડીયો બનાવે છે। જી શહેજબ, આપને રોકવા માંગીશ, જે આ વિડીયો સામે આવ્યો છે, વિડીયો જેમના દ્વારા બનાવવામાં આવ્યો છે તે સ્થાનિક અમારી સાથે જોડાયા છે, કરણભાઈ ભીલ। કરણભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। કરણભાઈ, એટલે સૌથી પહેલા તો હું એ જ જાણવા માંગીશ કે આખી પરિસ્થિતિ કયા પ્રકારે સર્જાઈ હતી, શું ઘટના થઈ હતી અને કેવી રીતે તે મહિલાને 108 સુધી પહોંચાડવામાં આવ્યા હતા? ઓકે, સૌથી પહેલા તો પ્રસૂત અને પીડા ઉત્પન્ન થાય છે, પછી ગામના લોકો ભેગા થાય છે, પછી 108 ને ફોન કરવામાં આવે છે। 108 એ ગામ સુધી પહોંચી નથી શકતી, બુંડમારિયા ગામ સુધી, એટલે નજીકનું ગામ કોટબી ગામ છે, એટલે 3 કિલોમીટર સુધી એ પ્રસૂતાને જોડીમાં નાખીને 3 કિલોમીટર સુધી કોટબી ગામમાં લઈ હલાવવામાં આવે છે। અહીંયાથી લાવ્યા પછી 108માં એ પ્રસૂતાને લઈ જવામાં આવે છે। 108 ના પહોંચે એનું મુખ્ય કારણ છે કે રોડ રસ્તાના તે અમારા વિસ્તારમાં ઠેકાણા ન હોવાના કારણે 108 તે ગામમાં, બુંડમારિયા ગામમાં પહોંચી ના શકી, આવો પ્રશ્ન હતો મેડમ। જી કરણભાઈ, એટલે પ્રસૂતાને દુખાવો ઉપડે, ગામના લોકો તેમને ઉચકીને લઈ જાય એટલે એમને પણ સમસ્યા વેઠવાનો વારો આવે, રોડ રસ્તા ન મળે, 108 જે સ્થળે પહોંચવી જોઈએ તે ન પહોંચે અને સામે એમએલએ કહી રહ્યા છે કે આ વિડીયો જે છે તે ટ્રેન્ડ ગણાવી રહ્યા છે, આપનું શું કહેવું છે એના ઉપર? હા, એમએલએ સાહેબ છોટાઉદેપુરમાં રહેતા હશે, એ ગામ સુધી કે વિસ્તાર સુધી સર્વે કે દેખવા આવતા નથી, એટલે એમને ખબર ના પડે કે હવામાં તીર મારવાનું એ લોકોનું કામ છે, પણ જે વિસ્તારમાં રહેતા લોકો છે, એમની દુઃખ છે, એમની વેદના છે, તે વિસ્તારના લોકોને ખબર છે। એટલે એમએલએ સાહેબને અમારે એટલું કહેવાનું છે કે એક સમય માટે તમે અમારા વિસ્તારમાં આવો અને જુઓ કે તમારો વિકાસ કેટલો કર્યો છે, તમે વિકાસ કર્યો હશે તો સારું દેખાશે, પણ નહીં હશે તો તમારે 108 સુધી પહોંચી નથી શકતી। ગામડામાં હજુ સુધી 70-80 વર્ષ થઈ ગયા છે, પણ પ્રાથમિક સુવિધા જે આદિવાસી ક્ષેત્રને કે આદિવાસી લોકોને જે આપવાની હતી એ સરકાર આપી નથી શકી, એટલે રાજેન્દ્ર રાઠવાને હવામાં તીર મારવાનો છોડી દેવાનું એમ કહું છું હું। કરણભાઈ, મારે એ પણ પૂછવું છે, કારણ કે આપ એ વિસ્તારમાં રહો છો અને ત્યાંની સમસ્યાથી અવગત છો, એટલે આવા કેટલા કિસ્સાઓ સામે આવતા હોય છે કે કેટલી ઘટનાઓ સર્જાતી હોય છે કે જેના કારણે લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે, કારણ કે રોડ રસ્તાની સમસ્યાને કારણે તે લોકોને પછી યોગ્ય સમયે મેડિકલ સુવિધાઓ ન પ્રાપ્ત થતી હોય?
હા મેડમ, એવા તો ઘણા એવા સમસ્યાઓ ઉદ્ભવતી હોય પણ એ સરકાર સુધી પહોંચે એટલે હમણાં અમે કેવું વિચાર્યું કે આપણે સરકારને આપણે જાણ કરીએ કે અમારા વિસ્તારમાં આવી તકલીફો હતી એટલે મેં વિડીયો બનાવીને મોકલીએ. પણ રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે એ તો ખાલી ટ્રેન્ડ બન્યો છે, મજાક કરે છે એમ. જી કરણભાઈ, આપને રોકવા માંગીશ. પાવી જેતપુર થી જે એમએલએ છે જયંતિભાઈ રાઠવા, સૌથી પહેલા એમનું સ્વાગત છે. અને જયંતિભાઈ, આજે આખી સમસ્યા સર્જાઈ છે, હવે દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા છોટાઉદેપુર વિસ્તારમાં જોવા મળતી હોય છે, એટલે આનો નિકાલ ક્યારે આવશે? સૌથી પહેલા તો લોકોને અને અમારે પણ એ જ જાણવું છે. એમાં છે ને કવાડ જે તાલુકો આવેલો છે એ કવાડ તાલુકાથી ભૂંડમારિયા ગામ સુધી જે રસ્તો આપણે ડામર રસ્તો બનાવેલો છે, ભૂંડમારિયા પ્રાથમિક શાળાથી માંડીને કોટબી ગામ તરફ જે રસ્તો જતો છે એ રસ્તા ઉપર નરેગા યોજનાની અંદર થોડા અંતરે આપણે નરેગા યોજનાની અંદર રસ્તો બનાવેલો છે, પણ વચ્ચે જે માલિકોની પોતાની મિલકત છે ખેતરો, એમાં આપણે પગદંડી એટલે પગેથી ચાલી શકીએ એવા પ્રકારની એક વાટ છે. અમારા દેશી ભાષામાં અમે વાટ કહીએ, નાનો રસ્તો હોય એ ટાઈપનો. એટલે ખેડૂતો જો જમીન આપે તો એ રસ્તો આપણે કરી શકીએ એમ છે, અને એની દરખાસ્ત પણ કરી છે, પણ ખેડૂતો સર્વસંમતિ થાય. જયંતિભાઈ, આપને પણ રોકવા માંગીશ, આપણી સાથે ત્યાંના સ્થાનિક જોડાયેલા છે એટલે મારે એ પરિસ્થિતિ પણ જાણવી જ છે. કરણભાઈ, જયંતિભાઈનું કહેવું છે કે ત્યાં જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે નાનો અમથો બનાવવામાં આવ્યો છે કારણ કે ખેડૂતો માનતા નથી, એટલે શું આ પ્રકારની કોઈ સમસ્યા છે વિસ્તારમાં? ના મેડમ, અમારા વિસ્તારમાં ખરેખર તો રોડ જ નથી. પેલી બાજુ મોટી કરણભાઈ, મારી વાત સાંભળો. હા સાહેબ, હું જાતે ત્યાં સડુડીથી માંડીને ચાલતો કુટબી સુધી ગયેલો છું. કુટબી થી આપણે લાસ્ટ ગામ નસવાડી વિસ્તારનું ત્યાં સુધી આપણે ગયા છે. એટલે વચ્ચે જે વાટ આવે છે આપણે પગદંડીથી ચાલી શકીએ એવું મેં જાતે સમય ચાલીને ગયેલો છું. લગભગ તમારા તમે આવ્યા હોય તો પણ બરાબર વાત છે, પણ બરાબર છે. પણ રોડ તમે ડામરની વાત કરો છો ને એ મોટી જગ્યાએ ભૂંડમારી અને પેલી વિસ્તારમાં છે. હા બરાબર છે. આ વિસ્તારમાં આખો પૂરો રોડ નથી. અને આપણે જે ભૂંડમારિયા થી માટી મેટલ રસ્તો લઈ ગયા છે હવે બગડી ગયા છે બધું. આ વરસાદ પડે એના કારણે બધું ધોવાઈ ગયું છે. બધે જ્યાં જોવો તો ખાડા તમને જોવા મળશે. જયંતિભાઈ, અમે પણ વિડીયોમાં જોઈ રહ્યા છીએ કે ક્યાંય રોડ રસ્તો નથી જોવા મળી રહ્યો અને એ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોડીમાં મહિલાને લઈ જવી પડી રહી છે, એટલે રસ્તો ધોવાઈ જાય, વરસાદ આવે એટલે ધોવાઈ જાય, આ કયા પ્રકારના જવાબ છે? માટી મેટલના રસ્તા હોય એટલે મેડમ ટકી ના શકે, અને એ યોગ્ય સમયે સમારકામ થવું જોઈએ એવું નથી લાગી રહ્યું આપને? સમારકામ ફરીથી આપણે નરેગા યોજનામાં મેડમ લેવું પડે. મેડમ, નરેગા યોજના નહીં કરવાની, ડામર રોડ થવા જોઈએ. ડામર રોડની દરખાસ્ત બનાવી લીધી છે, પણ વચ્ચે જે આપણે મેં કીધું એમ જે આપણે પગદંડી ચાલીને જઈએ, બધા કાર્યકર્તાઓ મારી સાથે હતા ત્યાંના, અને આપણે ત્યાંથી આખા ઓળંગીને કુટબી સુધી આપણે ચાલતા ગયા. લગભગ 15-12 કિલોમીટર થાય છે. એટલે આખો જે રસ્તો છે ખેતરોમાં પણ છે, ખેતરો પણ આવે છે માલિકીના. એ લોકો બધા સર્વસંમતિ થતા હોય તેમ છતાં આપણે સરકારમાં આપણે જે વિભાગને કહીને દરખાસ્ત એની તૈયાર કરીને રાજ્ય સરકારને આપણે મોકલી આપી છે. જયંતિભાઈ, મારે એ બીજો સવાલ એ પણ કરવો છે કે આપના મતે આ આપને સમસ્યા લાગી રહી છે કે આપને પણ આ વિડીયો ટ્રેન્ડમાં ગણાવી રહ્યા છો આપ પણ? ના, વ્યવસ્થા મળવી જોઈએ. દરેક લોકો અત્યારે અમારી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે કે ડુંગરાળ વિસ્તાર છે. ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે જે મુખ્ય રસ્તો હોય છે એ રસ્તાથી છૂટા છવાયા ઘરો એમના ખેતરોમાં બનાવ્યા હોય, કોઈ જગ્યાએ ફળ્યું હોય 2-4 ઘરો તો એ પણ દૂર હોય મુખ્ય રસ્તાથી. એટલે એમને એમના ઘર સુધી પણ રસ્તાઓ પહોંચી શકે વ્યવસ્થા સરકારને આપવી જોઈએ. અમે પણ સર્વસંમતિ છે, આવા બનાવો ના બનવા જોઈએ. અમે એમાં સર્વસંમતિ થઈને એની દરખાસ્ત પણ રાજ્ય સરકારમાં અમે મોકલી આપી છે.
જયંતિભાઈ, તપાસ કરી પરંતુ નરેગા આટલા યોજનામાં વર્ષો પણ વીતી ગયા તેમ છતાં એ લોકોને સુવિધા નથી મળી રહી. કેટલાય લોકોએ આમાં જીવ પણ ગુમાવ્યા છે. એક જે ધારાસભ્ય છે રાજેન્દ્રસિંહ રાઠવા તે ગણાવી રહ્યા છે કે આખો ટ્રેન્ડ છે અને આપ કહી રહ્યા છો કે વ્યવસ્થા મળવી જોઈએ. તો અત્યારે આ જે પરિસ્થિતિ છે તેનું નિરાકરણ કેવી રીતે આવશે? કારણ કે જ્યારે રાજેન્દ્રસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું ત્યારે તમે પણ ત્યાં આગળ હાજર હતા. એટલે આ શું ખરેખર ટ્રેન્ડ બની ગયો છે હવે? નિરાકરણ મેડમ એવું છે, ટોટલી જ બાકી હતું. કવાંટ વિસ્તારમાં રસ્તાઓ બધા જ બાકી હતા. આ રસ્તાઓ અમે આ સરકાર આવ્યા પછી માન્ય મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં જ અમે ડુંગરાળ વિસ્તારમાં બધે દરેક જગ્યા ઉપર બનાયા છે. ક્યાંક થોડું રસ્તાઓ આ ડુંગરાળ વિસ્તારની અંદર માલિકીની જમીન છે, કોઈ ફળિયા ડુંગરાળ વિસ્તારમાં છે, એવા રસ્તાઓને પણ ઠીકઠાક કરવા માટે અમે નરેગા યોજનાની અંદર કર્યા છે. પરંતુ વધારે વરસાદ પડવાના કારણે માટી મેટલ વાળા રસ્તા બનાવેલા, સ્વાભાવિક વાત છે, ધોવાઈ જાય એટલે થોડી તકલીફ હશે મેડમ. એ અમે તપાસ કરીને જયંતિભાઈ, પરંતુ તપાસમાં તો અહીંયા લોકોના જીવ જઈ રહ્યા છે. 500 મીટરની વાત હોય, 1 કિલોમીટરની વાત હોય તો સમજમાં આવે, પરંતુ અહીંયા તો 3 કિલોમીટરની વાત છે કે જ્યાં પ્રસૂતાની જોડીમાં નાખીને લઈ જવી પડી રહી છે અને હજુ આપ તપાસના વાયદા કરી રહ્યા છો. 12 કિલોમીટરના રસ્તાની વાત છે મેડમ. વચ્ચે માલિકીની જમીન આવે છે, એ ખેડૂતો સર્વસંમતિ થશે તો એ રસ્તો અમે રાજ્ય સરકારની અંદર દરખાસ્તો કરી લીધી છે. જી જયંતિભાઈ, એટલે આપની વાતોથી તો મને એવું લાગી રહ્યું છે કે જે પ્રકારે આપ જવાબ આપી રહ્યા છો તો શું આપ રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનાથી સહમત નથી? રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ આપ્યું છે એમાં તેની ભૌગોલિક પરિસ્થિતિ છે ને મેડમ. જી, ખુદ આવો તો ત્યાં આપણને બધો ખ્યાલ આવે એવું છે. એની દરખાસ્ત અમે કઈ તારીખે બનાવી છે તમને અમે તારીખ પણ આપીએ છે. કઈ તારીખ છે? જુલાઈ મહિનામાં 7 જુલાઈ મહિનામાં અને 7 તારીખમાં આ નિવેદન આપવામાં આવ્યું હતું. અમે આપને તારીખ આપી દઈએ. 29/4/2024 ના રોજ મેડમ અમે કોટબી મેન રોડ થી કુંડમારિયા શાળા નંબર 1 સુધીનો રોડ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુરની દરખાસ્ત મેડમ બનાવી છે. એવા માણકાથી નાખલ એવા અનેક રસ્તાઓની દરખાસ્તો અમે રાજ્ય સરકારમાં મોકલી છે. પરંતુ પરિસ્થિતિ ત્યાં એવી છે કે ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંની થોડી એ હોવાના કારણે ઘર સુધી અમે રસ્તાઓ લઈ જઈ શકીએ એવું તો શક્ય નથી જ મેડમ. એમ જી જયંતિભાઈ, એટલે ભૌગોલિક પરિસ્થિતિ તો આજે પણ આ જ રહેવાની છે ને આવતીકાલે પણ આ જ રહેવાની છે. એટલે શું આજ જવાબ આપીને તમે સંતોષ માનતા રહેશો અને રસ્તાઓ નહીં પહોંચે તો લોકોને હાલાકી વેઠવી જ પડશે? એટલે હવે જોવાનું રહેશે કે આપની જે દરખાસ્ત કરવામાં આવી છે તે કેટલે પહોંચે છે અને કયા પ્રકારે કામ થાય છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અને કરણભાઈ, આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો છોટાઉદેપુરની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 3 કિલોમીટર સુધી જે લોકોને ચાલીને જવાનો વારો આવ્યો છે. જે દર્દીઓ છે તેમને જોડીમાં નાખીને 108 સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ તેઓને હોસ્પિટલ રવાના કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને સારવાર મળતી હોય છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ સિવિલનો વિડીયો વાયરલ થયો છે. સિવિલ પરિસરમાં આવેલો ખોડિયાર મંદિરનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં સિવિલ અધિક્ષક રાકેશ જોશી પણ દેખાયા છે. મંદિર પરિસરમાં પૂજારીએ દાણા નાખ્યા અને વિડીયોમાં ધૂણતા ભૂવા પણ નજરે પડ્યા છે. પૂજારીએ 3 વખત દાણા નાખ્યા. મંદિર ખસેડ્યું કે નહીં તે અંગેના સવાલ પર દાણા ફેંકવામાં આવ્યા હતા અને 3 વખત દાણા ફેંક્યા, 2 વખત ના આવી ત્યારે 1 વખત હા આવી હતી. મંદિર પૂજારી અને ભુવાએ ધૂણતા કહ્યું કે મંદિર હટાવવું ન જોઈએ, હોસ્પિટલ બનાવો પણ મંદિર ન હટાવવું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. તો મંદિર પરિસરમાં દર્શન માટે ગયા હતા અધિક્ષક જોશી અને વાયરલ થયેલા વિડીયો અંગે બોલ્યા કે સિવિલ અધિક્ષક પૂજારી સાથે વાતચીત કરવા ગયા હતા. માતાજીનું મંદિર આસ્થાનો વિષય છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. તો ખોડિયાર મંદિર અહીંથી ખસેડવાનો વિવાદ છે અને નવી હોસ્પિટલ નિર્માણમાં મંદિર હટાવવું પડશે. તો મંદિર પરિસરમાંથી ન હટાવવા ભક્તોની રજૂઆત હતી. સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર આસપાસના વિસ્તાર માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. તો
તો સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, જે પ્રમાણે જે સિવિલ પરિસર છે ત્યાં જે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તેને હટાવવું કે ન હટાવવું તેને લઈને સવાલો, અને આ વચ્ચે હવે વિડીયો વાયરલ થયો છે, શું અપડેટ તેને લઈને? જે ચોક્કસ જે આખો વિડીયો વાયરલ થયો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસરના જે ખોડિયાર માતાનું મંદિર છે તેનું ખુદ તેના જે મહારાજ જોડાયા છે સંદીપજી, જે વિડીયો છે વિડીયો ક્યારનો છે અને એમાં શું આખી જે વિધિ છે તે આપણા તરફથી કરવામાં આવી હતી? વિડીયો તો ખબર નથી કોણે ઉતાર્યો છે, બરોબર, અમે તો ઉતાર્યો નથી આ વિડીયો, હવે કોઈ ભક્તોએ ઉતાર્યો લાગે છે, બરોબર. હવે આમાં કેવું છે કે ભાઈ માતાજીની રજા લેવા આવ્યા હતા સંજયભાઈ જે જોશી છે ડૉક્ટર, હા રાકેશ જોશી. હવે માતાજીએ અમારી પ્રોસેસ જે હતી મેં તમને કીધી એ પ્રમાણે કે અમે માતાજીને 3 વાર પૂછ્યું, માતાજીએ એમાં 2 વારમાં ના પાડેલી છે. એટલે અમે ના પાડી કે ભાઈ અમારા છે ને ભાઈ માતાજીની રજા નથી, અને માતાજીએ કીધું કે ભાઈ મારી જગ્યા છોડીને તું અને બીજે ગમે તે કર. પ્રણવ, આપને રોકવા માંગીશ. રાકેશ જોશી, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અમારી સાથે જોડાઈ ગયા છે. રાકેશભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે રાકેશભાઈ, આપનો એક વિડીયો સામે આવ્યો છે કે આપ માતાજીની પરવાનગી લેવા માટે મંદિર પરિસરમાં બેઠા હતા અને હા કે ના માટે પૂછવામાં આવ્યું હતું કે મંદિર હટાવવામાં આવે કે કેમ, એટલે એના પર આપનું શું કહેવું છે? સવારે હું ગયો હતો મંદિરમાં અને એના જવા પાછળનું કારણ એકમાત્ર એ હતું કે મારે પૂજારી અને એમના ટ્રસ્ટી સાથે વાટાઘાટ કરવાની હતી. ખાસ કરીને જો આપને ખબર હશે કે 0 થી D બ્લોક જે સિવિલ હોસ્પિટલમાં અત્યારે જે છે એને ટૂંક જ સમયમાં ડિમોલિશ કરવા જઈ રહ્યા છે, અને જ્યાં 1800 બેડની અદ્યતન સુવિધા જે આવનાર પેશન્ટને ફાયદો કરે એવી સુવિધા ઊભી થશે, જેની અંદર અંદાજે 300 બેડની આઈસીયુની કેપેસિટી હશે, જેથી કરીને કોઈ પણ વેન્ટિલેટર વાળું દર્દી વેઇટિંગ માટે રહે નહીં. સાથે સાથે અદ્યતન ઓપીડીની સુવિધા, જેથી કરીને જે 2,500 થી 3,000 દર્દીઓ જે રોજ અત્યારે જૂની ઓપીડીમાં આવે છે એને પણ આમાં આવશે. એટલે કહેવાનો મતલબ કે જે કોઈ બી હવેનો પ્રોજેક્ટ છે એ માત્ર ને માત્ર દર્દી રિલેટેડ અને એની સુખાકારી કે એનો સગવડ વધારવા માટે થઈ રહ્યો છે. હવે આ જે ડિમોલેશનનો એરિયા છે એનો એક હિસ્સો મંદિરનો છે, એટલે સ્વાભાવિક છે કે એના માટેની વાટાઘાટ કરવી કે એના માટેનું ડિસ્કશન ખૂબ જરૂરી છે. મંદિર પણ એક આસ્થાનો વિષય છે, વર્ષો જૂનું મંદિર છે, સિવિલ સાથે બી જોડાયેલું છે. એટલા માટે એમના પૂજારી અને ટ્રસ્ટીને મેં ફોન કરેલો કે આપણે આનું કંઈક નિર્ણય લેવો પડશે, જેના થકી એમને એવું કહ્યું હતું કે સાહેબ નિર્ણય અમે માત્ર રવિવારે જ લઈ શકીએ, આપે રવિવારે આવવું પડશે અમારા ત્યાં. એટલે મેં એમને પૂછ્યું, એટલે એમને મને સમય આપ્યો કે તમે રવિવારે આવજો 9 વાગે. એટલે હું 9 વાગે ડેફિનેટલી મંદિર ગયો હતો. મંદિર તો અધરવાઇઝ પણ હું જતો હોઉં છું, એટલે દર્શન કરી અને પછી મેં એમની સાથે આ વાત કરતા હતા. એમાં એમને એમની તરફથી જે કાંઈ કર્યું એમના મંજૂરી લેવા માટે કે રજા લેવા માટે એ એમનો પોતાનો વિષય છે. અમારો સબ્જેક્ટ મારો વિષય છે કે એમની સાથે વાત કરી, એમને સમજાવવા, એમને કહેવું કે આ પ્રોજેક્ટ થવાથી કેટલા બધા લોકોને ફાયદો થશે, કેટલા લોકોને એની સગવડ મળશે અને આપણે વધારે આઈસીયુની કેપેસિટી સિવિલમાં બિલ્ડ કરી શકશું. તો આપણે આના માટેનું એક સુખદ નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. એના ભાગરૂપે હું એમને એમની ચોઇસના દિવસે મળવા ગયો, જેથી કરીને એ એમની રીતે આપણને જવાબ આપી શકે. એટલે એવો કોઈ સવાલ નથી આવી રહ્યો કે મારા તરફથી કંઈ કરવામાં આવ્યું હોય, પરંતુ એઝ અ ઇન્સ્ટિટ્યૂટના હેડ તરીકે મારી પહેલી ફરજ છે કે કોઈ પણ જાતનું જો ઊંકમી ભર્યું વન સાઇડેડ ડિસિઝન લીધા સિવાય એ બેસી અને વાટાઘાટો કરી અને આપણે એકબીજાને સમજાવીએ અને એક પોઝિટિવ સુખદ એનું ડિસિઝન આવે એ માટે આગળ વધીએ, એનું આ પ્રથમ પગથિયું હતું જેના થકી હું એમને મળવા ગયો હતો. રાકેશભાઈ, આપ મળવા માટે ગયા અને વાટાઘાટ કરવા માટે ગયા, પરંતુ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે તેમના દ્વારા ઘઉંના દાણા મૂકવામાં આવ્યા અને ત્યારબાદ 2 વખત હા આવ્યું અને 1 વખત ના આવ્યું, એટલે તેમના તરફથી ના કહેવામાં આવી છે કે આ મંદિર હટાવવામાં ન આવે. એટલે હવે આગળના સમયમાં હવે શું નિર્ણય કરવામાં આવશે તેને લઈને કોઈ ડિસિઝન ચોક્કસ લેવામાં આવ્યો છે? અત્યારે તો ડિસિઝન કેવી રીતે લઈ શકાશે? મેં આપણે ફરીથી કહ્યું કે આ પહેલું પગથિયું છે એમની સાથે વાત કરવાનું, એમને એ સમજાવવાનું કે આ જગ્યા જે થશે કદાચ બીજા ઘણા ઓપ્શન આપણી પાસે હોઈ શકે છે. મંદિરને આપણે ક્યાંક નજીકમાં જ પુનઃ પ્રસ્થાપિત કરી શકીએ છીએ. આ બધી વસ્તુ મેં એમની સાથે જાણ કરી છે. બાકીની એમની પ્રોસેસન કે વિધિ જે હોય તે હોય. મારો કેવળ માત્ર ને માત્ર એક જ આશય હોય કે આનું એક સુખદ નિરાકરણ આવે, જેથી કરીને આ પ્રોજેક્ટમાં આપણે આગળ વધી શકીએ. ફરીથી કહીશ, આ પ્રોજેક્ટ કોઈનો ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ નથી, એ પેશન્ટની સગવડ અને સુખાકારી વધારવાનો, એની સાથે સાથે એને અદ્યતન આઈસીયુની વ્યવસ્થા આપવાનો
એક આશય સાથેનું આ એક પ્રોજેક્ટ જે 1800 બેડનું ત્યાં જે નિર્માણ પામવા જઈ રહ્યો છે, મારી દ્રષ્ટિએ હું એવું માનું છું કે મેં મારી જે ફરજ હતી કે મારે ટ્રસ્ટી અને પૂજારીથી વાત કરવી એ મેં આજે કરી છે. અને આજે જવાનું રીઝન એકમાત્ર એ હતું કે એમના કહેવા પ્રમાણે તમે રવિવારે આવશો તો અમે આપને કંઈક જવાબ આપી શકશું. જી રાકેશભાઈ, આપ દ્વારા વાતચીત કરવામાં આવી અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. પ્રણવ અમારી સાથે જોડાયેલા છે. પ્રણવ, સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરવામાં આવી, તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ માત્ર વાટાઘાટ માટેની જે મીટિંગ હતી તે કરવામાં આવી હતી અને એમના તરફથી વિધિ કરવામાં આવી, પરંતુ મારા તરફથી કોઈ એ પ્રકારની વાત નહોતી. ચોક્કસ એ સંદીપભાઈ પાસે જાણવાનો પ્રયાસ કરશું. જે મહારાજ છે, જે ડૉક્ટર રાકેશ છે, તે ખુદ અહીં સવારે અહીં આવી આપની સાથે મુલાકાત કરી. એ વાટાઘાટોની વાત છે કે મંદિરને ખસેડવું કે ના ખસેડવું, તેને લઈને તમે આખી વિધિ કરી છે. શું આપની વાત હતી? તેના કારણે આપણે અહીં એમને બોલાવ્યા હતા કે મંદિર ખસેડવું જોઈએ, ના ખસેડવું જોઈએ, આસ્થાનું કેન્દ્ર છે કે શું છે આપણે? આમાં કેવું છે કે અમે તો ના જ પાડી હતી કે ભાઈ માતા અમને રજા નથી આપી, બરોબર, અને અમે આ જગ્યા ઉપરથી મંદિર તો નહીં ખસેડી શકીએ, બરોબર. હવે એમને બોલાય, એમને કીધું કે મારે એકવાર રજા લેવી છે. એમને ખુદ સામેથી કીધું કે ભાઈ મારે રજા લેવી છે સામેથી. તો મેં કીધું કંઈ વાંધો નહીં, તમે આવો રવિવારના દિવસે, તમે આવો, માતાનો દિવસ હોય છે, એ દિવસે તમે આવો તો આપણે તમારે માતાજીને પકડો, માતાજીને કહો કે ભાઈ અમારા જગ્યા પર માતાજી નવું એક મંદિર હોસ્પિટલ તૈયાર કરવી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.